જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. શ્રીમદ ભાગવત મહાપુરાણ 7મો સ્કંદ 5મો અધ્યાય. હિરણ્યકશ્યપુ દ્વારા પ્રહલાદજીના વધનો પ્રયત્ન. નારદજી કહે છે, હે યુધિષ્ઠિર, દૈત્યોએ ભગવાન શુક્રાચાર્યજીને પોતાના પુરોહિત બનાવ્યા હતા. તેમને 2 પુત્રો હતા, ષડ અને અમક્ર. તે બંને રાજમહેલની પાસે જ રહીને હિરણ્યકશ્યપુએ મોકલેલા નીતિ નિપુણ બાળક પ્રહલાદને અને અન્ય દૈત્ય બાળકોની રાજનીતિ, અર્થનીતિ વગેરે ભણાવતા હતા. પ્રહલાદજી ગુરુજીએ ભણાવેલો પાઠ સાંભળી લેતા હતા અને તેની જેમનો તેમ યથાયથ તેમને કહી સંભળાવતા હતા. પરંતુ તેમને સારો લાગતો ન હતો, કારણ કે તે પાઠમાં મૂળ આગ્રહ હતો અસત વસ્તુનો. હે યુધિષ્ઠિર, એક દિવસ હિરણ્યકશ્યપુએ પોતાના પુત્ર પ્રહલાદને અત્યંત પ્રેમપૂર્વક ખોળામાં બેસાડીને પૂછ્યું, બેટા, બતાવ તો ખરો, તને કઈ વાત સારી લાગે છે? પ્રહલાદજીએ કહ્યું, હે પિતાજી, સંસારી જીવો હું અને મારોનો મિથ્યા આગ્રહ સેવીને હંમેશા અત્યંત ઉદ્વિગ્ન રહે છે. આવા પ્રાણીઓ માટે હું એ જ યોગ્ય સમજું છું કે તેઓ આત્માનું પતન કરનારા ઘાસથી ઢંકાયેલા અંધારા કૂવા જેવા પોતાના ઘરને છોડીને વનમાં ચાલ્યા જાય અને ભગવાન શ્રી હરિનું શરણ ગ્રહણ કરી લે. નારદજી કહે છે, પ્રહલાદજીના મુખેથી શત્રુ પક્ષની પ્રશંસાપૂર્ણ વાત સાંભળીને હિરણ્યકશ્યપુએ અટ્ટહાસ્ય કર્યું. તેણે કહ્યું, બીજાઓના બહેકાવાથી બાળકોની બુદ્ધિ આ જ રીતે બગડી જાય છે. લાગે છે કે ગુરુજીના ઘરમાં વિષ્ણુના પક્ષપાતી થોડા બ્રાહ્મણો વેશ બદલીને રહે છે. હવેથી બાળકની સારી રીતે સંભાળ રાખવામાં આવે કે જેથી આની બુદ્ધિ બહેકી ન જાય. દૈત્યોએ પ્રહલાદજીને જ્યારે ગુરુજીના ઘરે મોકલી દીધા ત્યારે પુરોહિતોએ તેમની પ્રશંસા કરીને સમજાવીને મધુર વાણીમાં પૂછ્યું, બેટા પ્રહલાદ, તારું કલ્યાણ થાઓ. સાચે સાચું કહેજે, જૂઠું ન બોલતો. તારી આ બુદ્ધિ વિપરીત કેમ થઈ ગઈ? બીજા કોઈ બાળકની બુદ્ધિ તો આવી નથી થઈ. કુલનંદન પ્રહલાદ, કહી તો ખરો, અમે તારા ગુરુજનો એ જાણવા ઈચ્છીએ છીએ કે તારી બુદ્ધિ જાતે જ આવી થઈ ગઈ કે પછી કોઈએ ખરેખર તને બહેકાવ્યો છે? પ્રહલાદજીએ કહ્યું, આ મારું છે અને આ પારકું. એવો મિથ્યા આગ્રહ ભગવાનની માયાથી જ લોકોમાં જોવા મળે છે. તે માયાપતિ ભગવાનને હું નમસ્કાર કરું છું. તે ભગવાન જ જ્યારે કૃપા કરે છે ત્યારે મનુષ્યની પશુબુદ્ધિનો નાશ થઈ જાય છે. આ પશુબુદ્ધિને કારણે જ તો હું આ છું અને પેલું મારાથી ભિન્ન છે, એવા પ્રકારનો મિથ્યા ભેદભાવ પેદા થાય છે. પરમાત્મા જ સર્વનો આત્મા છે. તેમને અજ્ઞાનીજનો જાણતા નથી. તેથી આ મારું અને આ પારકું એવો ભેદભાવ રાખીને વર્ણન કરે છે, કારણ કે તેમના માટે તે પરમાત્માના તત્વને જાણવું ઘણું જ મુશ્કેલ છે. અને બ્રહ્મા વગેરે મોટા મોટા વેદવેતાઓ પણ એ વિશે મોહિત થઈ જાય છે. બસ તે જ પરમાત્મા તમારા શબ્દોમાં મારી બુદ્ધિ બગાડી રહ્યા છે. હે ગુરુજી, જેમ ચુંબકની પાસે લોઢું પોતે જ ખેંચાઈ આવે છે, તેવી જ રીતે ચક્રપાણી ભગવાનની સ્વચ્છંદ ઈચ્છાશક્તિથી મારું ચિત્ત પણ સંસારથી અલગ થઈને તેમની તરફ આપમેળે જ ખેંચાઈ જાય છે. નારદજી કહે છે, પરમ જ્ઞાની પ્રહલાદજી પોતાના ગુરુજીને આટલું કહીને ચૂપ થઈ ગયા. બિચારા પુરોહિત રાજાના સેવક હતા, પરાધીન હતા. તેઓ ગભરાઈ ગયા. તેમણે ક્રોધથી પ્રહલાદજીને ધમકાવી નાખ્યા અને કહ્યું, અરે કોઈ મારી સોટી તો લાવો. આ અમારી કીર્તિમાં કલંક લગાડી રહ્યો છે. આ દુષ્ટ બુદ્ધિ કુલાગારને સરખો કરવા માટે ચોથો ઉપાય દંડ જ બરાબર રહેશે. દૈત્યોના વંશના ચંદનવનમાં આ કાંટાળો બાવળ ક્યાંથી પેદા થયો? જે વિષ્ણુ આ વનમાં મૂળ કાપવામાં કુહાડીનું કામ કરે છે, આ નાદાન બાળક તેમનો જ હાથો બની રહ્યો છે. આ પ્રમાણે ગુરુજીએ વિવિધ રીતે ડરાવી ધમકાવીને પ્રહલાદજીને અર્થ, ધર્મ તથા
કામ સંબંધી ઉપદેશ આપ્યો. થોડા સમય પછી જ્યારે ગુરુજીએ જોયું કે પ્રહલાદજીએ સામ દામ ભેદ અને દંડ વિશેની બધી વાતો જાણી લીધી છે, ત્યારે તેઓ તેમને તેમની માતા પાસે લઈ ગયા. માતાએ ઘણા વહાલથી તેમને નવડાવી ધોવડાવીને સારી રીતે કપડાં ઘરેણાંથી સજાવી દીધા. ત્યાર પછી તેઓ તેમને હિરણ્યકશ્યપુ પાસે લઈ ગયા. પ્રહલાદજી પોતાના પિતાના ચરણોમાં પડ્યા. હિરણ્યકશ્યપુએ તેમને આશીર્વાદ આપ્યા અને બંને હાથોથી ઉંચકી લઈને ઘણીવાર સુધી ગળે લગાડી રાખ્યા. તે સમયે દૈત્યરાજનું હૃદય આનંદથી ઉભરાઈ રહ્યું હતું. હે યુધિષ્ઠિર, હિરણ્યકશ્યપુએ પ્રસન્ન વંદન પ્રહલાદજીને પોતાના ખોળામાં બેસાડીને તેમનું માથું સૂંઘ્યું. તેની આંખોમાંથી પ્રેમના આંસુ વહીને પ્રહલાદજીના શરીરને ભીંજવવા લાગ્યા. તેણે પોતાના પુત્રને કહ્યું. હિરણ્યકશ્યપુએ કહ્યું, બેટા પ્રહલાદ, આટલા સમયમાં તે ગુરુજી પાસેથી જે શિક્ષણ મેળવ્યું છે તેમાંની કંઈક ઉત્તમ વાત હે આયુષ્યમાન તું કહી બતાવ. પ્રહલાદજીએ કહ્યું, પિતાજી, ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિના 9 પ્રકાર છે. ભગવાનના ગુણ, લીલા, નામ વગેરેનું શ્રવણ, તેમનું કીર્તન, તેમના રૂપ, નામ વગેરેનું સ્મરણ, તેમના ચરણોની સેવા, પૂજા અર્ચના, વંદન, દાસ્ય સંખ્ય અને આત્મનિવેદન. જો ભગવાન પ્રત્યે સમર્પણ ભાવે આ 9 પ્રકારની ભક્તિ કરવામાં આવે તો તેને હું ઉત્તમ અધ્યયન સમજું છું. પ્રહલાદજીના આ વચનો સાંભળીને ક્રોધને લીધે હિરણ્યકશ્યપુના હોઠ ધ્રુજવા લાગ્યા. તેણે ગુરુપુત્રને કહ્યું, અરે અધમ બ્રાહ્મણ, આ તે શું કર્યું? અરે દુર્બુદ્ધિ, તે મારો અનાદર કરીને આ બાળકને કેવું સાર વિનાનું શિક્ષણ આપ્યું. ચોક્કસ તું અમારા શત્રુનો પક્ષપાતી છે. સંસારમાં એક દુષ્ટોની કમી નથી કે જેઓ મિત્રતાના વેશમાં છાનામાના શત્રુનું કામ કરે છે, પરંતુ છેવટે તેમની પોલ બરાબર એવી રીતે ખુલી જાય છે કે જેમ છુપાઈને પાપ કરનારાઓનું પાપ સમય આવે રોગરૂપી પ્રગટીને તેની પોલ ખોલી નાખે છે. ગુરુપુત્રે કહ્યું, હે ઇન્દ્ર શત્રુ, તમારો પુત્ર જે કંઈ બોલી રહ્યો છે તે મારા કે અન્ય કોઈના બહેકાવાથી નથી બોલતો, પણ હે રાજન, આ તો તેની જન્મજાત સ્વાભાવિક બુદ્ધિ છે. તમે ક્રોધ છોડી દો, નકામો અમને દોષ ના આપો. નારદજી કહે છે, જ્યારે ગુરુજીએ આવો જવાબ આપ્યો ત્યારે હિરણ્યકશ્યપુએ ફરી પ્રહલાદજીને પૂછ્યું, અરે આવી અહિત કરનારી મિથ્યા અસત બુદ્ધિ તને જો ગુરુ મુખેથી નથી મળી તો ક્યાંથી મળી? પ્રહલાદજીએ કહ્યું, પિતાજી, સંસારી લોકો તો દળેલું ફરી દળે છે, ચાવેલું ફરી ચાવે છે. તેમની ઇન્દ્રિયો વશમાં નહીં હોવાને કારણે તેઓ ભોગવેલા વિષયભોગોને ફરી ફરી ભોગવવા માટે સંસારરૂપી ઘોર નરક બની જઈ રહ્યા છે. આવા ઘર ગૃહસ્થીમાં આસક્ત મનુષ્યોની બુદ્ધિ આપમેળે કોઈના શીખવવાથી અથવા પોતાના જેવા જ લોકોના સંગને લીધે ભગવાન શ્રી કૃષ્ણમાં જોડાતી નથી. જેઓ ઇન્દ્રિયોથી દેખાતા બાહ્ય વિષયોને પરમ ઇષ્ટ સમજીને મૂર્ખતાને લીધે આંધળાઓની પાછળ ચાલતા આંધળાઓની જેમ ખાડામાં પડવા જઈ રહ્યા છે અને વેદવાણી રૂપી દોરડાના કામ્ય કર્મોના દીર્ઘ બંધનમાં બંધાયેલા છે. તેમને એ વાતની ખબર જ નથી કે આપણો પોતાનો સ્વાર્થ અને પરમાર્થ ભગવાન શ્રી વિષ્ણુ જ છે અને તેમને પ્રાપ્ત કરી લેવાથી આપણને બધા પુરુષાર્થોની પ્રાપ્તિ થઈ શકે છે. જેમની બુદ્ધિ ભગવાનના ચરણ કમળોનો સ્પર્શ કરી લે છે તેમના જન્મ મરણ રૂપ અનર્થનો સર્વથા નાશ થઈ જાય છે, પરંતુ જેઓ અકેજન ભગવત પ્રેમી મહાત્માઓની ચરણ રજમાં સ્નાન કરી લેતા નથી તેમની બુદ્ધિ કામ્ય કર્મોનો સંપૂર્ણ સેવન કરવા છતાં પણ ભગવાનના ચરણોનો સ્પર્શ કરવા પામતી નથી. આટલું કહીને પ્રહલાદજી ચૂપ થઈ ગયા. ક્રોધના આવેશથી આંધળા થયેલા હિરણ્યકશ્યપુએ તેમને પોતાના ખોળામાંથી ઉચકીને જમીન પર ફેંકી દીધા. તે પ્રહલાદજીનું કહેવું સહી શક્યો નહીં. રોષને લીધે તેની આંખો લાલ થઈ ગઈ અને તે બોલ્યો, દૈત્યો, આને અહીંથી બહાર લઈ જાઓ અને તરત જ મારી નાખો. આ મારી નાખવાની જ લાયક છે. જુઓ તો ખરા, જેણે આના કાકા હિરણ્યાક્ષને મારી નાખ્યો તે જ વિષ્ણુના ચરણોની પૂજા આ અધમ પોતાના સુયદ સ્વજનોને છોડીને દાસની જેમ કરે છે. સંભવ છે કે મારા ભાઈને મારનારો વિષ્ણુ જ પુત્રના રૂપે આવ્યો છે. આ હવે વિશ્વાસપાત્ર નથી.
5 વર્ષની અવસ્થામાં જ જેણે દુસ્ત્યજ એવા પોતાના માતા પિતાના વાત્સલ્ય પ્રેમને ભૂલાવી દીધો, તે કૃતજ્ઞ ભલા વિષ્ણુનું શું હિત કરશે? કોઈ બીજું પણ જો ઔષધની જેમ ભલાઈ કરે તો તે એક રીતે પુત્ર જ છે, પરંતુ જો પોતાના પુત્ર જ અહિત કરવા માંડે તો તે રોગના જેવો શત્રુ છે. પોતાના જ શરીરના કોઈ અંગથી જો સમગ્ર શરીરને હાનિ થતી હોય તો તેને કાપી નાખવું જોઈએ, કારણ કે તેને કાપી નાખવાથી બાકીનું શરીર સુખેથી જીવી શકે છે. આ સ્વજનનો સ્વાંગ રચીને મારો કોઈ શત્રુ જ આવ્યો છે. જેમ યોગીની ભોગલો લુપ્ત ઇન્દ્રિયો તેનું અનિષ્ટ કરે છે, તેવી જ રીતે આ મારું અહિત કરનારો છે. તો ખાતા સૂતા બેસતા ગમે તે સમયે તેને કોઈ પણ ઉપાયથી મારી નાખો. જ્યારે હિરણ્યકશ્યપુએ દૈત્યોને આ પ્રમાણે આદેશ કર્યો ત્યારે તે તીક્ષ્ણ દાંતવાળા, વિકરાળ મોઢાવાળા, લાલ લાલ દાઢી મૂછ અને વાળવાળા દૈત્યો હાથમાં ત્રિશૂલ લઈને મારો કાપો એમ જોર જોરથી બૂમો પાડવા લાગ્યા. પ્રહલાદજી તો ચૂપચાપ બેઠેલા હતા અને દૈત્યો તેમના બધા મમસ્થાનો પર શૂળથી ઘા કરતા હતા. તે સમયે પ્રહલાદજીનું ચિત્ત તે પરમાત્મામાં જોડાયેલું હતું કે જેવો મન વાણી થકી અગોચર સર્વના આત્મા સમસ્ત શક્તિઓના આધાર અને પરબ્રહ્મ છે. તેથી તે દૈત્યોના તમામ પ્રહારો બરાબર એવી જ રીતે નિષ્ફળ ગયા કે જેમ ભાગ્ય વિહોણાઓના મોટા મોટા પ્રયાસ વ્યર્થ થઈ જાય છે. હે યુધિષ્ઠિર, જ્યારે શૂળોના પ્રહારોથી પ્રહલાદના શરીરને કશી અસર થઈ નહીં ત્યારે હિરણ્યકશ્યપુને ભારે શંકા થઈ. પછી તો તેણે પ્રહલાદજીને મારી નાખવા માટે હઠપૂર્વક જાત જાતના ઉપાયો કર્યા. તેણે તેમને મોટા મોટા પાતેલા હાથીઓની નીચે કચડાવ્યા, ઝેરી સાપોના દંશ દેવડાવ્યા, પુરોહિતો પાસે કૃત્ય રાક્ષસી પેદા કરાવી, પર્વતની ટોચ પરથી નીચે ગબડાવ્યા, શમરાસુર પાસે અનેક પ્રકારની માયાના પ્રયોગ કરાવ્યા, અંધારી કોટડીમાં પૂરી રખાવ્યા, ઝેર પીવડાવ્યું અને ખાવાનું બંધ કરાવી દીધું. વારવાર ઠંડી હિમ જગ્યામાં ભભૂકતી આગમાં અને ઊંડા સમુદ્રમાં નાખીને ઉપરથી પર્વત નીચે દબાવી દીધા, પરંતુ એમાંનો કોઈ પણ ઉપાય તે નિષ્પાપ પ્રહલાદને કશી હાનિ પહોંચાડી શક્યો નહીં. ત્યારે પોતાની લાચારી જોઈને હિરણ્યકશ્યપુ ચિંતાતુર થયો. તેને પ્રહલાદજીને મારી નાખવાનો અન્ય કોઈ ઉપાય હવે સૂઝતો ન હતો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.